હેલો એવરીવન, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 વિકલન ચાલતું હતું આપણે. વિકલનની અંદર આ 21મો પાર્ટ છે. અગાઉ પાર્ટ નંબર 20માં બરોબર છે તમે માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈ, એનું સૂત્ર જોયું, એનું સમીકરણ જોયું અને પછી વિકલનની મદદથી માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે મળે એ જોયું. બરોબર છે. આ પાર્ટમાં બરોબર છે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવાના છીએ અને એના દાખલા ગણવાના છીએ. ટોપિક છે ખર્ચના વિધેયનું ન્યૂનતમીકરણ અને નફાના વિધેયનું મહત્તમીકરણ. કે ભાઈ હું એક કંપની ખોલીને બેઠો હોય કે તમારી ખુદની કંપની હોય, બરોબર છે, તો મારી કંપનીમાં હું વિચારું કે મારો ખર્ચો ઘટે અને નફો વધે, બરોબર છે. હવે નફો વધવા માટે આવક, નફો શું છે બરોબર છે એની હમણાં વાત કરીએ, બરોબર છે. એના માટે આવક વધારવી પડે, એ શું કરવું, કેવી રીતે કરવાથી વધે એ ચર્ચા કરીએ હમણાં, બરોબર છે. પણ કોઈ પણ કંપનીનો મોટિવ એવો જ હોય છે, બરોબર છે. અને એઝ એ કોમર્સના સ્ટુડન્ટ તમારે પણ એ જ ધ્યાન રાખવું પડે કે ભાઈ હું કોઈ કંપનીમાં જોબ કરું છું તો મારી કંપનીનો લિસ્ટેસ્ટ ખર્ચો, ઓછામાં ઓછો ખર્ચો કેવી રીતે મને મળે, બરોબર છે, અને મોટામાં મોટો બરોબર છે નફો કેવી રીતે મળે, તો એ જ વિચારવાનું હોય તમારે, બરોબર છે. પણ એની ગણતરી કરવા માટે થઈને ઘણા બધા પેરામીટર મારે નક્કી કરવા પડે. એટલું બધું તો આ ચેપ્ટરમાં, આ ટોપિકમાં નથી જોવાનું, પણ વિકલનની મદદથી સામાન્ય રીતે બરોબર છે ખર્ચનું ન્યૂનતમીકરણ કઈ રીતે કરી શકાય અને નફાનું મહત્તમીકરણ કઈ રીતે કરી શકાય એ આ ટોપિકમાં જોવાના છીએ, બરોબર છે. તો આ ભણવા માટે થઈને છે ને અગાઉ છે ને મેં મહત્તમ અને લઘુત્તમ કિંમતો ઉપયોગ નંબર બીજો હતો. આ વિકલનના 3 ઉપયોગ છે ભાઈ. પહેલો ઉપયોગ બરોબર છે વધતું ઘટતું વિધેય, બીજો ઉપયોગ મહત્તમ અને લઘુત્તમ કિંમતો, અને ત્રીજો ઉપયોગ બરોબર છે જે સીમાંત આમદની સીમાંત ખર્ચ, એની અંદરનો આ ત્રીજો ટોપિક છે. તો પાછું બરોબર છે મારે ઓલું રિવાઇઝ કરવું પડશે, બરોબર છે, મહત્તમ અને લઘુત્તમ કિંમતો, બરોબર છે. ચાલો હું રિવાઇઝ પણ કરી દઉં, બરોબર છે. અને ખર્ચના વિધેયનું ન્યૂનતમીકરણ ને નફાના વિધેયનું મહત્તમીકરણ જોઈએ. તો ચાલો જઈએ, શરૂઆત કરું છું કે ભાઈ આ સાઈડ છે ને હું ખર્ચના વિધેયના ન્યૂનતમીકરણ માટેની વાતો કરીશ. ખર્ચના વિધેયનું લઘુત્તમીકરણ પણ બોલાય, બરોબર છે, અને ન્યૂનતમીકરણ પણ બોલાય. અને બાજુમાં બરોબર છે નફાના વિધેયનું મહત્તમીકરણ હું બરોબર છે કરી દઈશ. એ છે નફાના વિધેયનું મહત્તમીકરણ. નફો મહત્તમ કરવો છે, બરોબર છે. તો પેલા તો છે ને હું તો શરૂઆત કરું છું ખર્ચના વિધેયનું ન્યૂનતમીકરણ. ન્યૂનતમીકરણ એટલે લઘુત્તમીકરણ કરવાનું છે મારે, લઘુત્તમ મૂલ્ય મેળવવાનું છે, ખર્ચનું લઘુત્તમ મૂલ્ય. હવે જોવો જોઈએ, જે મેં અગાઉ લઘુત્તમ મહત્તમના સ્ટેપ લખાવ્યા હતા ને, તમે કદાચ પન્ના ફેરવીને જોશો ને, તમે જોતા જાવ જોઈએ, બરોબર છે. હું બોલતો જાઉં છું કે ટોટલ 8 કે 9 સ્ટેપ હતા, 9 સ્ટેપ હતા મને યાદ છે ત્યાં સુધી. અને સ્ટેપ કંઈક આવા હતા. પેલું સ્ટેપ એવું હતું કે રકમમાંથી એફ ઓફ એક્સ ગોતીને લખો. પછી બીજું સ્ટેપ એવું હતું કે એફ ઓફ એક્સ નું એક્સ પ્રત્યે એક ફેરે વિકલન કરો એટલે એફ ડેશ એક્સ મેળવો. ત્રીજું સ્ટેપ એવું હતું કે એફ ડેશ એક્સ બરાબર 0 મૂકી, બરોબર છે, સમીકરણ બનાવો. ચોથું સ્ટેપ એવું હતું કે સમીકરણ પરથી એક્સ ની શક્ય કિંમત મેળવો. પાંચમું સ્ટેપ એવું હતું કે એફ ડબલ ડેશ એક્સ મેળવો એટલે કે વિકલન બીજી વખત કરો. છઠ્ઠું સ્ટેપ એવું હતું કે એ એક્સ ની અગાઉ મેળવેલી કિંમત જે ચોથા સ્ટેપમાં કિંમત મેળવી ને એને એફ ડબલ ડેશ એક્સ માં મૂકો. એ છઠ્ઠું સ્ટેપ હતું મારું. સાતમું અને આઠમું સ્ટેપ છે ને ટેસ્ટિંગ પોઈન્ટ હતું, બરોબર છે, કે જો એફ ડબલ એક્સ નું મૂલ્ય ધન મળે એટલે ગ્રેટર ધેન 0 મળે તો એક્સ પાસે લઘુત્તમ. અને આઠમું સ્ટેપ એવું હતું કે જો એફ ડબલ ડેશ એક્સ નું મૂલ્ય બરોબર છે લેસ ધેન 0 મળે એટલે ઋણ મળે, બરોબર છે, તો એક્સ પાસે મહત્તમ. ઋણ મળે તો મહત્તમ, ધન મળે તો લઘુત્તમ. અને પછી એ મારે રકમમાં મૂકીને જવાબ મેળવવાનો, તો એ 9મું સ્ટેપ હતું. આવા કંઈક સ્ટેપ હતા, બરોબર છે. તો એમાં મહત્તમની વાત નહીં કરી, એ છેલ્લું 8મું સ્ટેપ કપાઈ જશે. એ પાછા સ્ટેપ બીજા, પણ એ શેના માટે, ઓલા સામાન્ય વિધેય માટે લખતા હતા, એફ ઓફ એક્સ માટે લખતા હતા. જે અગાઉ લખ્યા ને એ બધા એફ ઓફ એક્સ માટે લખતા હતા, એક્સ ના કોઈ પણ વિધેય માટે લખતા હતા. હવે કોની વાત કરીએ છીએ, ખર્ચના. તો ખર્ચનું ન્યૂનતમીકરણ કરવાનું છે તો ખર્ચનું વિધેય કે જેને શેના વડે દર્શાવવામાં આવે, સી ઓફ એક્સ. સી એટલે કોસ્ટ બતાવે, કોસ્ટ એટલે ખર્ચો. એક્સ નું કોઈ ખર્ચાનું વિધેય હોય ને, ખર્ચાના વિધેય માટે થઈને સ્ટેપ લખશું તો કાંઈ ફેર નહીં પડે, ખાલી 8મું સ્ટેપ હટી જશે અને એફ ઓફ એક્સ ની બદલે સી ઓફ એક્સ આવશે. જોવો તમે, સ્ટાર્ટ કરું છું, જોવો જઈએ. પેલું સ્ટેપ લખું છું, જોવો જઈએ. ખર્ચ ન્યૂનતમ કરવાનો છે, ખર્ચ નાનામાં નાનો, ન્યૂનતમ એટલે નાનામાં નાનો ખર્ચ કરવાનો છે.
નાનામાં નાનો ખર્ચ કરવાનો છે, ઓછામાં ઓછો ખર્ચ કરવાનો છે. તો જોવો જઈએ, પેલું સ્ટેપ આવું કંઈક છે, બરોબર છે, કે રકમમાંથી શું કરીને સી ઓફ એક્સ ગોતીને લખો અથવા સી ઓફ એક્સ શોધીને લખો. બીજું સ્ટેપ આવું છે, બરોબર છે, કે સી ડેશ એક્સ મેળવો. સી ડેશ એક્સ એટલે એનો મતલબ શું થયો? સી ઓફ એક્સ માંથી સી ડેશ એક્સ કેવી રીતે મળે? તો કે સાહેબ ઈ સી ઓફ એક્સ નું એક વખત શું કરવાનું? વિકલન. એક વખત વિકલન કરવાનું મારે. તો જોવો જઈએ, પછી એના પછી ત્રીજું સ્ટેપ જેવું આમાં હતું એવું જ, કે સી ડેશ એક્સ બરાબર 0 મૂકી સમીકરણ બનાવો. એના પછીનું બરોબર છે ચોથું સ્ટેપ આવું હતું કે સમીકરણ પરથી x ની શક્ય હોય એટલી કિંમત મેળવો. x ની શક્ય કિંમતો મેળવો. પાંચમું સ્ટેપ આવું થશે, સી ડબલ ડેશ એક્સ મેળવો. એનો મતલબ શું થાય? સી ડબલ ડેશ એક્સ એટલે બીજી વખત વિકલન કરવાનું. બીજી વખત વિકલન અથવા દ્વિતીય વિકલન કયો છો તમે એને, બીજી વખત વિકલન કરવાનું. છઠ્ઠું, એક્સ ની જે મેળવી ને કિંમત, બરોબર છે, એક્સ ની મેળવેલ કિંમતો એ શેમાં મૂકવાની? તો કે સી ડબલ ડેશ એક્સ માં મૂકી અને ચકાસો. એના પછી સાતમું સ્ટેપ આવું કંઈક થશે. સાતમું સ્ટેપ કે જો એફ માફ કરજો, વાત કોસ્ટની આલે છે એટલે વિધેયની નહીં, ખર્ચના વિધેયની. સી ડબલ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 મળે તો એક્સ પાસે ખર્ચ લઘુત્તમ થશે. કોની વાત કરીએ છીએ? કોસ્ટ. કોસ્ટ એટલે ખર્ચ. ખર્ચ લઘુત્તમ થશે. અને બરોબર છે આઠમું સ્ટેપ. હવે આઠમું જો ઓલું મહત્તમ નું નીકળી જશે, ઈ નફાવાળામાં આવશે, બરોબર, એમાં લઘુત્તમ નું નીકળી જશે, બરોબર છે. ઊંધું કરી નાખતા નહીં, ક્યાંક કંપનીનો ખર્ચો વધારી દેતા નહીં અને નફો ઘટાડી દેતા નહીં. ખર્ચો ઓછો કરવાનો હોય અને નફો વધારવાનો હોય. સી ડબલ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે ધન હો ભાઈ, પોઝિટિવ. પોઝિટિવ ની વાત કરીએ છીએ. પોઝિટિવ મળે તો એક્સ પાસે લઘુત્તમ થશે અને એક્સ નું મૂલ્ય રકમમાં મૂકી લઘુત્તમ ખર્ચ મેળવો. ઠીક છે. અહીંયા એક્સ એટલે ખર્ચની અંદર જે વાત કરું છું, એક્સ એટલે શું થશે? માંગ થશે. એક્સ એટલે માંગ થશે. ઠીક છે. ચાલો જઈએ. ઈ જ રીતના બરોબર છે, આ ખર્ચનું લઘુત્તમીકરણ કર્યું, ખર્ચ ઓછો કર્યો, નફો કેવી રીતે મહત્તમ કરી શકાય એના પગલા સેમ ટુ સેમ. હવે નફાને છે ને, નફાને કેપિટલ પી વડે દર્શાવવામાં આવે, બરોબર છે. પ્રાઇઝ ને સ્મોલ પી વડે દર્શાવવામાં આવે. આ પ્રાઇઝ એટલે કિંમત, બરોબર છે, કિંમત. અને કેપિટલ પી પ્રોફિટ થાય. પ્રોફિટ એટલે નફો. તો એને કેપિટલ પી વડે દર્શાવવામાં આવે. નફો કેવી રીતે મળે મને કયો તો? નફો એટલે શું? નફો એટલે તો કે સાહેબ તમારી પાસે બરોબર છે, માની લ્યો તમે સ્ટેશનરીના વિક્રેતા છો અને તમારી પાસે એક બોલપેન છે. બોલપેન તમે કારખાનામાંથી 5 રૂપિયાની લઈ આવો છો, બરોબર છે, ને એની બોલપેન તમે ગ્રાહકને બરોબર છે 10 રૂપિયામાં વેચો છો. તો તમને કેટલો નફો મળ્યો કહેવાય? તો કે સાહેબ નફો 5 રૂપિયા મળ્યો કહેવાય. કેવી રીતે મળ્યો? શું કર્યું? તો કે જે તમારી આવક હતી ને, કેટલી આવક હતી? 10 રૂપિયા. એમાંથી ખર્ચ બાદ કરું ને, ભાઈ પાછું રિપીટ કરું, હું શું કરું છું? આવકમાંથી ખર્ચ બાદ કરું. તમને કેટલો લેવા જવાનો ખર્ચો થયો તો? 5 રૂપિયા, બરોબર છે. તમને આવક કેટલી થઈ? 10 રૂપિયા. ઈ આવકમાંથી ખર્ચો બાદ કરું તો મને જે વધે ને ઈ મારો નફો હોય, ઈ ખીચામાં જાય. સમજાય? યસ ઓર નો? તો આ જોવો જોઈએ, પ્રોફિટ એટલે આ મને સૂત્ર મળ્યો, આવક માઇનસ ખર્ચ બરાબર પ્રોફિટ. પાછું આવક માઇનસ ખર્ચ બરાબર પ્રોફિટ. નફો બરાબર આવક માઇનસ ખર્ચ. આમદની માઇનસ ખર્ચ બરાબર નફો. ઠીક છે. તો જોવો જોઈએ, અહીંયાથી નફાનું નફાના વિધેયનું મહત્તમીકરણ કરવું છે.
નફાને પી ઓફ એક્સ વડે દર્શાવવું તો જોજો નફાનું મહત્તમીકરણ ચાલુ. આમાં પાછા મહત્તમ લઘુત્તમના જ બધા સ્ટેપ આવશે, બરોબર છે. આમાં કઈ નવી નવાઈ નથી, પણ એમાં ઓલું 7મું સ્ટેપ નીકળી જશે, લઘુત્તમનું નીકળી જશે, કેમ કે મારે નફાનું શું કરવાનું છે? મહત્તમીકરણ. તો લેટ્સ ડુ ઇટ. કમ્પ્લીટ કરું છું. જો તો અહીંયાથી સ્ટાર્ટ થશે કે રકમમાંથી પી ઓફ એક્સ શોધીને લખો. બીજું સ્ટેપ એવું થશે પી ડેશ એક્સ મેળવો. મતલબ શું થાય? તો કે એક વખત વિકલન કરવાનું છે. ચાલો ત્રીજું સ્ટેપ આવું થશે, બરોબર છે, કે પી ડેશ એક્સ બરાબર 0 મૂકી સમીકરણ બનાવો. ચોથું સ્ટેપ આવું થશે, બરોબર છે, સમીકરણ પરથી એક્સ ની શક્ય કિંમત મેળવો. હવે તો તમને મોઢે આવડે, હું તો ખાલી લખતો જાઉં છું. પાંચમું એક્સ ની એના પછી પાંચમું સ્ટેપ આવું છે, પ્રોફિટની વાત કરીએ. પી ડબલ ડેશ એક્સ મેળવો. એટલે શું કરવાનું? મારે દ્વિતીય વિકલન અથવા બીજી વખત વિકલન કરવાનું. એના પછીનું છઠ્ઠું સ્ટેપ પી ડબલ ડેશ એક્સ મેળવું. હવે જોવો જોઈએ એક્સ ની મેળવેલી કિંમતો કેમાં? તો કે આ બીજી વખત વિકલન કર્યું ને એમાં મૂકી અને ચકાસો. ઠીક છે. સાતમું સ્ટેપ છે. હવે જો સાતમું એટલે જો અહીંયા સાતમું અહીંયા શું લખતો તો કે ભાઈ ધન મળે તો ખર્ચ લઘુત્તમ થશે. હવે જોવો જોઈએ, હું એમ કહું છું કે જો પી ડબલ ડેશ એક્સ ની પી ડબલ ડેશ એક્સ નું મૂલ્ય લેસ ધેન 0 એટલે કે કેવું? એટલે કે ઋણ, એટલે કે કેવું? એટલે કે નેગેટિવ મળે તો નફો મહત્તમ થશે. કેની પાસે? તો કે મળે તો એક્સ પાસે. એક્સ ની જે વેલ્યુ મૂકવાથી મને જવાબ ઋણ મળ્યો હોય એક્સ ની એ જ વેલ્યુ પકડવાની અને મારે નફો મહત્તમ કહી દેવાનો એક્સ ની વેલ્યુ પાસે, બરોબર છે. અને આઠમું, બરોબર છે, આઠમું સ્ટેપ આવું થશે કે રકમમાં એક્સ ની કિંમત રકમમાં મૂકી, એક્સ ની કિંમત રકમમાં મૂકી મહત્તમ નફો મેળવો. સમજાય મને? બરોબર છે. આ નફાનું મહત્તમીકરણ કર્યું અને ખર્ચનું લઘુત્તમીકરણ કર્યું, બરોબર છે. ખર્ચ ઓછો કર્યો અને નફો મહત્તમ કર્યો. રેડી? પાછું, બરોબર છે, હું પેલા ખર્ચના મેક્સિમમ દાખલા ગણાવી દઈશ, પછી નફાના દાખલા ગણાવી દઈશ, પછી મિક્સમાં ગણશે. પણ બરોબર છે, આ મારે કમ્પ્લીટ હોવા જોઈએ સ્ટેપ. આ બે વસ્તુ લખી નાખવાની છે. પછી બાકીનું તો જોવો જોઈએ કેમ સ્ટેપ પરફોર્મ કરવા. 8 સ્ટેપ પરફોર્મ કરો એટલે ખર્ચો લઘુત્તમ થઈ ગયો. આ 8 સ્ટેપ પરફોર્મ કરો, આ 8 સ્ટેપ પ્રમાણે દાખલો ગણો એટલે નફો મહત્તમ થઈ ગયો. એ કેમ કરવું એ આપણે દાખલામાં જોઈએ. પેલા નોટ ડાઉન કરી લેજો. તો ચાલો ખર્ચને લઘુત્તમ કરવાના દાખલા જોઈએ. દાખલા હાઈ ક્લાસના છે, મજા આવે એવા છે. હા, શરૂઆત કરું. એક્ઝામ્પલ ટી ઉદાહરણનો દાખલો છે. દરરોજ x ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન ઉત્પાદન દીઠ ખર્ચ 10x નો સ્ક્વેર માઇનસ 1000x વત્તા, બરોબર છે, 50,000. ભાઈ શું આપ્યું છે? ઉત્પાદન ખર્ચ આપ્યું છે. કેટલું આપ્યું છે? 10x નો સ્ક્વેર માઇનસ 1000x પ્લસ 50,000. સમીકરણ દ્વારા ખર્ચ આપ્યું છે. અને તો એમ કહે છે કે તો કેટલા ટન ઉત્પાદન કરવાથી, બરોબર છે, ખર્ચ લઘુત્તમ થશે. કેટલા ટન એટલે x ટન. x ની વેલ્યુ ગોતી આવું ને, બરોબર છે, કે ભાઈ મારે જવાબ દેવાનો કે ભાઈ x બરાબર આટલા ટન ઉત્પાદન કરું ને તો ખર્ચ ઓછામાં ઓછો થાય, બરોબર છે. ઓલું તમને ખબર છે કે માસ પ્રોડક્શન કરીએ આપણે, એક વસ્તુ આપણે મોબાઈલ છે હું 5 બનાવું ને 500 બનાવું તો 500 બનાવું ની મને સસ્તા પડે, બરોબર છે. એકારે 500 બનાવી નાખું ની સસ્તા પડે, 5 બનાવવા થોડાક મોંઘા પડે. સમજ પડે છે? તો આ ઈ જ રીતનું, બરોબર છે, કે ઓછામાં ઓછા મારે કેટલા યુનિટ, કેટલા ટન, બરોબર છે, ઉત્પાદન કરવું જોઈએ કે જેથી ખર્ચો ઓછામાં ઓછો થાય. ની ખર્ચો ઓછામાં ઓછો ખર્ચો પણ મારે ગોતીને દેવાનો છે.
તો મારે ખર્ચ લઘુત્તમ કરવા માટે જોવો જોઈએ તમે સ્ટેપ લખ્યા તમારી પાકી બુકમાં, મેં અહીંયા લખ્યા છે, બરોબર છે. આ દાખલો પાછો આખો સમજાવીશ. ખર્ચને લઘુત્તમ કરવું એટલે મારે લઘુત્તમ મહત્તમના દાખલા છે ને એના જેવો જ દાખલો થશે, પણ આ ખર્ચાના વિધેયની વાત આવશે એટલે સી ઓફ એક્સ ને સી ડબલ એક્સ ને એવું આવશે. રેડી? શરૂઆત કરું છું. જોવો જોઈએ પેલું એવું સ્ટેપ કહે છે કે રકમમાંથી સી ઓફ એક્સ લખો. સી એટલે કોસ્ટ. એક્સ વાળું આવું કહે છે, આવું જોવો જોઈએ એક્સ વાળું કોસ્ટનું સમીકરણ લખો. તો ઉત્પાદન ખર્ચ અને આયર્યો ઉત્પાદન ખર્ચ એટલે કોસ્ટ. આન્સર અહીંયાથી ચાલુ થાય અને આમાં એક જ સમીકરણ આપ્યું છે તો એ સી ઓફ એક્સ નું જ સમીકરણ હોય. સી ઓફ એક્સ બરાબર 10x નો સ્ક્વેર માઇનસ 1000x વત્તા 50,000. હવે એના પછીનું બીજું સ્ટેપ સી ડેશ એક્સ મેળવો. તો જુઓ જોઈએ સી ડેશ એક્સ એટલે મારે શું કરવાનું? એક વખત વિકલન કરવાનું. તો ચાલો જોઈએ આ જે મને આપ્યું છે શું આપ્યું છે? ફરીથી સી ઓફ એક્સ બરાબર આપ્યું છે 10x નો સ્ક્વેર માઇનસ 1000x પ્લસ 50,000. આનું હું એક વખત વિકલન કરું, બંને બાજુ વિકલન કરું, x પ્રત્યે વિકલન, બે બાજુ x પ્રત્યે મેં વિકલન કર્યું તો સી ઓફ એક્સ નું x પ્રત્યે વિકલન થાય સી ડેશ એક્સ થઈ જાય. આનું વિકલન હવે ભાઈ ચેપ્ટર પૂરું થવા આવ્યું. આ નહીં મળે, આ નહીં મળે, આ નહીં મળે. આ જોવો જોઈએ 10 અચળ છે, 12 આવી જાય, x સ્ક્વેર નું વિકલન થશે 2x માઇનસ 1012 આવી જશે, x નું વિકલન થશે 1 પ્લસ 50,000 છે, ભેગું કઈ છે ના, તો 50,000 નું 0, અચળ નું 0. ઠીક છે, વ્યવસ્થિત લખવું. આ થશે 10 દુને 20x માઇનસ 1000 એકા 1000 પૂરા, બરોબર છે. અને પ્લસ 0 બીરો લખતા નથી. આ મને શું મળ્યું? સી ડેશ એક્સ. ભાઈ મને બીજા સ્ટેપમાં એવું કીધું હતું કે સી ડેશ એક્સ મેળવો, હું બીજું સ્ટેપ સી ડેશ એક્સ મેળવ્યો. એના પછી સી ડેશ એક્સ બરાબર 0 મૂકીને સમીકરણ બનાવો. ભાઈ એક્સ બરાબર 0 નહીં હો, સી ડેશ એક્સ બરાબર 0 એટલે આખો સી ડેશ એક્સ તમે અહીંયા લખી શકો આમ સ્ટાર કરીને, તમને આવડે છે એવું કે સી ડેશ એક્સ બરાબર 0 ચીકતા ના મૂકતા, બરોબર છે. સી ડેશ એક્સ બરાબર 0 મૂકું તો 0 બરાબર 20x માઇનસ 1000 પૂરા, બરોબર છે. સમીકરણ બનાવ્યું. આ સારું નથી લાગતું, હરખું લખું. જોવો તો 20x માઇનસ 1000 બરાબર, બરોબર છે, કેટલા? 0. આ મજાનું છે, આ મજા આવે એવું છે ને મજાનું લાગે છે. ઠીક છે, હવે આગળ વધું છું. હાલો, આ થઈ ગયું, બરોબર છે. હવે મેં કમ્પ્લીટ કરી નાખ્યું, સમીકરણ બનાવ્યું, સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ કર્યું. હવે શું કહે છે? સમીકરણ પરથી x ની શક્ય કિંમત મેળવો. હવે જોવું જોઈએ સમીકરણ આવું છે, આની ઉપરથી શક્ય કિંમત મેળવવી હોય તો સાહેબ ઓલી x ની બે ઘાત વાળું કઈ આવે ને સમીકરણ, તો મારે અવયવ પાડવાની એવી માથાકૂટ કરવી પડે. હવે આમાં તો x એકલો જ આવ્યો છે રોગો, તો એને સૂત્રનો વરરાજો બનાવી દો એટલે x ની કિંમત મળી જશે. x ની એક જ કિંમત શક્ય હશે અને એક જ મળશે. જોવો જોઈએ અહીંયા, બરોબર છે. 20x એમને એમ રાખું છું, માઇનસ 1000 ને ઓલી બાજુ જવા દો એટલે પ્લસ 1000 થાય. આપણો ટાર્ગેટ એવો છે કે x એકલો કરવાનો છે, તો x ને ન્યા રાખવું. 1000 એમના એમને આ 20 છે ગુણાકારમાં છે, બરાબર ને પેલી સાઈડ જાય તો ભાગાકારમાં આવી જાય, તો ભાગાકારમાં 20 લખી નાખું. આ મીંડું ગયા, બરોબર છે. 50 દુને 100 થાય તો x બરાબર 50. ભાઈ મેં ચોથા સ્ટેપને ફૂલફિલ કર્યું. શું ફૂલફિલ કર્યું? બરોબર છે કે સમીકરણ ઉપરથી x ની શક્ય હોય એટલી કિંમત મેળવી. એક જ શક્ય છે ને એક જ મેળવી મેં. હવે એના પછીનું સ્ટેપ ચોથું કમ્પ્લીટ કરી ગયો. પાંચમું સ્ટેપ સી ડબલ ડેશ એક્સ મેળવો. તો સી ડબલ ડેશ એટલે પેલા તો સી ડેશ એક્સ શું હતું? એક વખત વિકલન શું હતું? બરોબર છે, તો કે આવું હતું 20x માઇનસ 1000 ને પૂરા. હવે સી ડબલ ડેશ એક્સ મેળવો એટલે એનું બીજી વખત વિકલન કરવાનું છે. તો જો મને એક વખત આપ્યું છે ને, જે શું આપ્યું છે? સી ડેશ એક્સ બરાબર 20x માઇનસ 1000 આપ્યું છે. આનું ફરીથી x પ્રત્યે વિકલન કરું, દ્વિતીય વિકલન કરું, બીજી વખત વિકલન કરું એટલે આ થઈ જશે સી ડેશ એક્સ નું વિકલન કરું તો ઇટ વિલ બીકમ્સ સી ડબલ ડેશ એક્સ, બરોબર છે. આ થશે શું થશે? આ નહીં મળે, આ નહીં મળે. 20 અચળ છે, 12 આવી જશે. x નું x પ્રત્યે વિકલન 1 માઇનસ 1000 નું વિકલન 0, 20 એકા 20, બરોબર છે. શેના બરાબર મળશે? સી ડબલ ડેશ એક્સ બરાબર 20 મળશે. ઠીક છે, મને કીધું તું સી ડબલ ડેશ એક્સ મેળવો, મેળવી નાખ્યા. એના પછીનું છઠ્ઠું, x ની મેળવેલી કિંમત હતી ને ભાઈ, x ની મેળવેલી કિંમત એ સી ડબલ ડેશ એક્સ માં મૂકીને ચેક કરો. તો x બરાબર કેટલા મેળવાતા મેં? x બરાબર જોવો તો અહીંયા 50 મેળવાતો, x બરાબર 50 માટે થઈને
સી ડબલ ડેશ એક્સ મને કેટલું આપ્યું, સમીકરણ કેટલું આવ્યું 20, તો હું સી ડબલ ડેશ એક્સ ની બદલે મારે કેટલા મૂકવાના છે 50, બરોબર છે, મૂકવું જોઈએ. અહીંયા 20 માં 50 મૂકો તો સાહેબ એક્સ દેખાય, અહીંયા 50 મૂકવાના, એક્સ ક્યાંય હે જ નહીં તો 50 ક્યાંય મૂકવાના જ નથી. 20 ના 20 એમના એમને અચળ વિધેય છે, યાદ કરો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 વિધેય, એમાં કંઈક આવું આવ્યું છે, બરોબર છે. અને અચળ પ્રકારનું વિધેય કહેવાય, જેમાં એક્સ ની કિંમત બદલાવાથી એના વિધેયની કિંમતમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો જો હજી આ 20 છે, હવે ઈ જે 20 હોય કે 200 હોય ઈ એની હારે આપણે કંઈ લેવા દેવા નથી. કેવું મળ્યું તો કે સાહેબ ઈ ગ્રેટર ધેન 0 એટલે ધન મળ્યું. જો ધન મળે તો સાતમું સ્ટેપ એવું કહે છે કે જો સી ડબલ ડેશ એક્સ નું મૂલ્ય ધન મળે તો એક્સ ની જે કિંમત મૂકી હતી, એક્સ ની કેટલી કિંમત મૂકી હતી 50 માટે, આને આ 20 કે 50 આવે, 20 આવે કે 2000 આવે એની હારે મારે કઈ લેવા દેવા નથી. એક્સ ની કિંમત શું મૂકવાથી ધન મળ્યું તો કે એક્સ બરાબર 50 મૂકવાથી. તો આમ કહી શકાય કે આમ એક્સ બરાબર 50 માટે બરોબર છે શું થશે, ખર્ચ કેવો થશે, લઘુત્તમ થશે. જો મને બરોબર છે આ એક્સ ની કિંમત સોરી સી ડબલ ડેશ એક્સ ની કિંમત ધન મળે એટલે જો ધન મળી તો મેં કહી દીધું એક્સ પાસે ખર્ચ લઘુત્તમ થશે. એક્સ એટલે કેટલા 50 પાસે ખર્ચ લઘુત્તમ થશે. અને હકીકતે તમે માનશો નહીં પણ આ તમારો આન્સર નંબર 1 છે. મને પૂછ્યું તું કે ઉત્પાદન તો કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ લઘુત્તમ થશે, કેટલા ટન એટલે એક્સ બરાબર શું દર્શાવે છે, ટનની સંખ્યા દર્શાવે છે. તો હું એમ કહી શકું કે આમ એક્સ બરાબર 50 ટન માટે ખર્ચ લઘુત્તમ થશે. આન્સર નંબર પહેલો છે. પછી હાગમટે હમણાં આખું એક જ વાક્ય લખીશ, એમાં બધું આવી જશે, બે આન્સરનો જવાબ આવી જશે, બરોબર છે. અને હજી એવું કહે છે કે લઘુત્તમ ખર્ચ પણ મેળવો, તો લઘુત્તમ ખર્ચ મેળવવા માટે બરોબર શું કરવાનું, એક્સ ની કિંમત રકમમાં મૂકીને ખર્ચ મેળવી નાખવાનું. ખર્ચનું વિધેય શું હતું ભાઈ, ખર્ચનું વિધેય સી ઓફ એક્સ બરાબર આવું કંઈક હતું ભાઈ, 10x નો સ્ક્વેર માઇનસ 1000 એક્સ પ્લસ બરોબર છે 50,000. તો ચાલો જી હિસાબ કિતાબ કરું છું. અહીંયા જોવો જઈએ એક્સ બરાબર કેટલા માટે થઈને 50 માટે થઈને, એક્સ બરાબર 50 મારે મૂકવાના છે રકમમાં એટલે કે ખર્ચના વિધેયમાં. એક્સ બરાબર 50 મૂકી દો, અહીંયા 10 એક્સ ની બદલે 50 નો સ્ક્વેર માઇનસ 1000 બરોબર છે ગુણ્યા 50 અને પ્લસ 5000 સોરી 50,000 માફ કરજો એક મીંડું ખવાઈ ગયું 50,000 અને લેટ ડુ ઇટ કમ્પ્લીટ ઇટ બરોબર છે. આવું કંઈક થશે 10 ના 10 એમના એમને 50 નો સ્ક્વેર જોવો જઈએ 50 નો સ્ક્વેર કેટલો થાય તો કે 2500 થાય સાહેબ. જો 5 નો સ્ક્વેર 25, મીંડા નો સ્ક્વેર ડબલ મીંડા, પછી નો આવડે તો મને તો આવું આવડે જોવો જઈએ. અને આ થશે 50 ગુણ્યા 1000 એટલે 50,000 અને પ્લસ 50,000 ઈ એમના એમને માઇનસ 50,000 પ્લસ 50,000 ગયા બરોબર છે. 2500 ગુણ્યા 10 એટલે 2500 હતા અને 10 નું પાછું મીંડું આવ્યું એટલે સી ઓફ એક્સ બરાબર કેટલા મળ્યા 25,000. આ 25,000 ઓછામાં ઓછો ખર્ચો છે, કંપનીને પડતો ઓછામાં ઓછો ખર્ચો. સમજ આવે? અને છેલ્લે લખી શકું મસ્ત વિધાન લખી શકું જો જેમાં બે જવાબ આવી જશે. આમ 50 ટન ઉત્પાદન કરવાથી એક્સ ની વેલ્યુ કેટલી મળી હતી મને 50 ટન. 50 ટન ઉત્પાદન કરવાથી થતો લઘુત્તમ ખર્ચ કેટલો છે 25,000 રૂપિયા. રૂપિયા 25,000 થશે બરાબર છે ને. હાલો જી તો ટેકવી દેજો, આ લખી નાખજો હાઈ ક્લાસ નો દાખલો, સ્ટેપ પરફોર્મ કરવાનો જવાબ મેળવો. આના જેવી હરખાઈ નથી. ટેક ઇટ ડાઉન. ઓકે તો આજ માટે આટલું રાખીએ બરોબર છે. આજે આપણે ખર્ચના વિધેયના ન્યૂનતમીકરણ અને નફાના વિધેયના મહત્તમીકરણ માટે ચર્ચા કરી બરોબર છે. હા સ્ટેપ્સ તમારે વાંચી જવાના છે, આઈ ક્લાસ યાદ રાખવાના છે. આમ તો યાદ રાખવાની જરૂર નથી તમે બરોબર છે, આપણે દાખલાની પ્રેક્ટિસ જ એટલી કરવાના છીએ કે યાદ ઓટોમેટિક રહી જશે બરોબર છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, પણ વ્યવસ્થિત લખી નાખજો અને દાખલો પૂરો કરી નાખજો બરોબર છે. એક દાખલો સમજાવ્યો છે, નેક્સ્ટ લેક્ચરમાં વધુ ખર્ચના દાખલા ગણશી, ખર્ચના વિધેયના લઘુત્તમીકરણ વિશેના દાખલા ગણશી. ઠીક છે. આજની મારી ફેક્ટ છે, આજની મારી ફેક્ટ છે કે ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ લાવનાર જે કંપની છે જીઓ બરોબર છે, રિલાયન્સ વાળાની જીઓ છે, એ દુનિયાની એકમાત્ર એવી કંપની કહી શકાય કે જેની પાર્ટનરશિપ છે ને 3 મોટી બીજી જાયન્ટ્સ કંપની આરે છે. 3 મોટી બીજી જાયન્ટ્સ કંપની એટલે એક માઇક્રોસોફ્ટ, એક ગૂગલ અને એક ફેસબુક.
જીઓ કંપની, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક ત્રણેય સાથે, ત્રણ બહુ મોટી મોટી કંપનીઓ છે, બરોબર છે, ડિજિટલની દુનિયાની, બરોબર છે, એની સાથે પાર્ટનરશિપ ધરાવે છે. દુનિયાની એકમાત્ર એવી કંપની કે જે ત્રણેય જાયન્ટ્સ કંપની સાથે પાર્ટનરશિપ ધરાવે છે. આજ માટે આટલું રાખીએ, મળી નેક્સ્ટ લેક્ચરમાં. ધેટ્સ ઇટ. થેન્ક યુ.